ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમમાંથી ઓલપાડ પોલીસની ટીમ દ્વારા મોટી માત્રામાં માદક પદાર્થ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઝડપાયો છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કારેલી ગામે આવેલી સામજીનગર સોસાયટીના મકાન નંબર 12 માંથી ઓલપાડ પોલીસની ટીમ દ્વારા મોટી માત્રામાં પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો ઝડપી પાડ્યો છે। ઓલપાડ પોલીસની બાતમીના આધારે આવેલી સામજીનગર સોસાયટીના મકાન નંબર 12 માં ગઈકાલે રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પોલીસને ઘરમાંથી 43 લાખથી વધુની કિંમતનો 87 કિલો જેટલો પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો મળી આવ્યો। પોલીસે ઘરમાંથી કાનો રવિન્દ્રચરણ જૈન, દિનેશ બંસીલાલ કીર, રાહુલ ખટીકની ધરપકડ પણ કરી છે। ઘટના સ્થળેથી પોલીસે 87 કિલોથી વધુનો ગાંજો, 4 મોબાઈલ, 1 કાર મળી કુલ 51.38 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે। ઓલપાડ પોલીસ હાલ આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો અહીં કઈ રીતે આવ્યો તે તપાસમાં લાગી છે। ઝડપાયેલા ઈસમો આ ગાંજાના જથ્થાનું સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યા પર છૂટકમાં વેચાણ કરતા હતા। પોલીસે 3 સિવાય ગાંજો મોકલનાર એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે, જે અન્ય ઈસમો આ સમગ્ર કેસ સાથે જોડાયેલા છે। પોલીસે હાલ એ દિશામાં તપાસ કરી રહી છે। આ લોકો છેલ્લા કેટલા સમયથી આ ગેરકાયદેસર ધંધો કરી રહ્યા છે અને હજુ કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તે અંગે તપાસ શરૂ કરી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ તથા એસડીપીઓ શ્રી કામરેજ ડિવિઝન સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન મળેલ અને તેઓએ જણાવેલ કે નાર્કોટિક્સની બધી નેસ્તો નાબૂદ થવી જોઈએ। આ આધારે ઓલપાડ પોલીસે અલગ અલગ ટીમો બનાવેલ, જે ટીમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીપી ચાવડાની સાથે અશોકભાઈ, પ્રતિકભાઈ અને અન્ય લોકો પેટ્રોલિંગ કરતા હતા। આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રતિકભાઈ આ બંનેને સંયુક્ત રીતે બાતમી મળેલ કે ઓલપાડ તાલુકાના કારેલી ગામે આવેલ શામજીનગર સોસાયટીના મકાન નંબર 12 માં કેટલાક કિસ્સામાં ગેરકાયદેસર પાસ પરમિટ વગર ગાંજાનો જથ્થો રાખી મૂકેલ છે અને એનો સંગ્રહ છુપી રીતે સંગ્રહ કરી અને ગાંજાનો જથ્થો સગે વગે કરવાના છે। આ બાતમી આધારે ઓલપાડ પોલીસે રેડ કરેલ અને રેડ કરતા આ જગ્યા પર 3 આરોપીઓ ગાંજાના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયેલ, જેમાં આરોપી નંબર 1 કાનો રવિન્દ્રચરણ જૈના, જે વરાછા રહે છે અને મૂળ ગંજામનો છે, ઓરિસ્સાનો। ત્યારબાદ દિનેશ ચંદ્ર બંસીલાલ કીર છે, જે નનસાડ કામરેજનો છે, અને આરોપી નંબર 3 રાહુલ રતનલાલ ખટીક, એ બોમ્બે માર્કેટ રોડ અર્ચના સ્કૂલ પાસે સીતારામ સોસાયટી સુરતનો છે। આરોપીઓ પાસેથી કુલ મુદ્દામાલ જે ગાંજાનો જથ્થો છે એ ટોટલ 87.742 કિલોગ્રામ, જેની કિંમત 43,87,100, એક હુન્ડાઈ કંપનીની ક્રેટા કાર સહિત ઓલપાડ પોલીસે કુલ 51,38,600નો કુલ મુદ્દામાલ ઝડપી પાડેલ છે। પકડાયેલ આરોપીઓ તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી નંબર 1 કાનો, જેના પર ઉમરા પોલીસ સ્ટેશનમાં સને 2021માં ₹1 કરોડની લૂંટ વિથ અપહરણનો ગુનો નોંધાયેલ છે। દિનેશ ચંદ્ર ઉપર કુલ 4 ગુના છે, જેમાં ચોરી અને દારૂના ગુના નોંધાયેલ છે, અને રાહુલ ખટીક ઉપર કુલ 4 ગુના છે, બરાબર, જે પ્રોહિબિશન અને અન્ય ગુના છે। આમ ઓલપાડ પોલીસે આ 87 કિલોગ્રામ સહિત કુલ ગાંજાનો ₹51,38,600નો મુદ્દામાલ ઝડપી પાડી અને પ્રશંસનીય કામગીરી। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, ઓલપાડ।